નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અશ્વિનભાઈ નારણભાઈ વૈષ્ણવની વાડી આવી ગયા છીએ વિઝિટ માટે. ધોરાજી એમનું ગામ છે અને એમને અત્યારે એરંડાનો પાક ઊભો છે. તો આપણે એરંડામાં જોઈ શકશું કે 7 નંબર વેરાયટી છે અને એમાં જોશું કે આપણે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બધી પ્રોડક્ટો વાપરેલી છે, જેમ કે સિમ્બા અને પ્રોકિંગ. એમાં તમે સિમ્બાનો છંટકાવ કરેલો છે તો તમે એમાં જોઈ શકશો કે કેવી સારી ફૂટ છે. પછી ઈયળ જેવું કાંઈ નામ નથી. એની લૂમ તમે જોઈ શકશો કે એની બેઠક છે, આ છે બધું કેટલી ભરાવદાર આખો છોડ છે. એની લૂમ આખી ભરાવદાર છે, સારામાં સારી ગ્રીનરી છે, બધી રીતનું સારું છે. અને આપણે અશ્વિનભાઈના મોઢેથી જ સાંભળશું કે યુનાઇટેડની પ્રોડક્ટો વાપરવાથી શું શું ફાયદા થયા છે. અને અશ્વિનભાઈ, તમે કંઈક ખેડૂતને મેસેજ આપો કે વસ્તુ કેવી છે અને તમને કેવું લાગ્યું. મેં એરંડા વાવ્યા ને ત્યારથી 30 દિવસમાં સિમ્બાના 20 દિનના અંતરે 3 ડાઉન મારેલા, એટલે ફૂટમાં બહુ જાજો ડિફરન્સ દેખાણા. તે પછી પ્રોકિંગ વાપર્યું, એટલે લીફ માઇનર અને પાંદડાની ખાખર એ બધું ગ્રીનરી એકદમ આવી ગયું. અને કોલર 2-3 ડાઉન માર્યા. કોલરના હા, ઇન્જન સાઈપર આવે. પછી તમને આ યુનાઇટેડની બધી પ્રોડક્ટો તમે આમ જોકે વાપરો જ છો બધા પાકમાં, તો એના રિઝલ્ટ વિશે ને બધું એને ખેડૂતને શું કહેશો કે વાપરવા જેવી છે કે નહીં? કે ચોક્કસ વાપરવા જેવી છે. અને સિક્સર હોતે આમાં 1 રાઉન્ડ મારેલો. સિક્સરનો પણ મારેલો ઇમિડા ફિપ્રોને બહુ એકદમ અતિશય પોપટી આવેલા ત્યારે એ મારેલું હતું. 1 મહિના દિવસની રાત ફૂલે ફૂલ થઈ ગયેલી. આ એરંડા છે એમાં બધી યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બધી પ્રોડક્ટો વાપરેલી છે. અને આપણે બાજુમાં જોશું કે એમાં બીજી કંપનીની અધર પ્રોડક્ટો વાપરેલી છે. તો તમે એમાં ડિફરન્સ જોઈ શકશો કે આની હાઇટ કેટલી છે, ઓલા એરંડાની હાઇટ કેટલી છે. આની ખાલી લૂમું તમે જોઈ શકો કે નાની નાની લૂમું છે. 30 દિવસ ફેર છે. અને આ એરંડા એના કરતાં 30 દિવસ પહેલાં આગળથી વાવેલા છે ને ઓલા 30 દિવસ પાછળ છે. અને તો પણ એમાં એની તમે ગ્રીનરી, હાઇટ ને આ બધું જોઈ શકો છો.